તુલસી ક્યાં ગઈ? અહીંયા આવ તો. હા બોલો ને, શું કામ છે? એ મિત્તલનો ફોન આવ્યો તો. એ હમણાં 11 છે ને તો રોકા વાવવાની છે, એટલે તું હુખડી બનાવી નાખજે. અને હુખડી બહુ ભાવે છે. હા તમે તો હુખડી બનાવવાનું જ કહો ને. તમારે લાડકી બેન આવે છે, પણ લાડ થોડાક ઓછા કરો ને તો સારું. પણ હા એમ કોઈને હુખડી બનાવતા નહીં આવડતું હોય તો અહીંયા ખાવા દોડી આવે છે. પણ અહીંયા આવે તને શું વાંધો છે? મને તો કાંઈ વાંધો નથી, અને હા એને વાંધો છે. જો હરીફરીને અહીંયા દોડી આવે છે. આપણે રોકાવા જવાનું કેવી ને તો તરત ના પાડી દે. એ તો તારે ઉપાડો હતો નોખો થવાનો. જો ભેગી રહ્યો હોત તો બા નો રાંધી નાખે. પછી તારે રોકાવા જવું તો જવાય. અત્યારે તું જા તો મને રોટલા ઘડીને કોણ આપે? આ બેન ભેગી રહે એટલે જે રાવું તે રાવા મળે છે અહીંયા. હા એ ખબર છે કે કેવા હેપી રહેશે એમ. જ્યારે અહીંયા આવે ને ત્યારે બાંધીને જ આવે છે, અને કોઈ સોર એમ ન કે હું સોરી કરું છું. એ હારું બાપા, તારી યારે કોણ લપ કરે? મિત્તલ અહીંયા આવે ને તો એને બાજતી નહીં. મારે જવું છે બહાર. એ હા જવામ સાના મને. તમે આવા જોઈ સફર પગીને જે પગલે આવે ને એ પગલે પાછી ન કાઢું ને તો મારું નામ તુલસી ને. એ જય શ્રી કૃષ્ણ ભાભી. હા જય શ્રી કૃષ્ણ. કેમ ભાભી મોઢા બગાડો છો? હું આવી નથી ગમતું તમને? એ ક્યારેક ક્યારેક આવે ને તો બધાને ગમે, અને મહિને ને મહિને દોડે આવો ને તો કોઈને ન ગમે. એ તમને શું વાંધો છે? આ તો મારા ભાઈનું ઘર છે, અને તમારે ક્યાં બહાર ક્યાંય કમાવા જવું છે? અને અહીંયા મારો પણ હક છે, એટલે તો હું આવીશ જ. તો પછી તાર હાટુ તાર ભાઈ ને ઘર જમાય ગોતો હતો તો અહીંયા તાર આવા જવાની મગજમારી જ ન રહેત. ભાભી તમે વધારે પડતું બોલી રહ્યા છો. ક્યાંક એવું ન થાય કે આ બધી વાત હું મારા ભાઈને કરું અને તમને જ ઘરની બહાર કાઢી મૂકે. હવે જા જા મને ઘરમાં જ બહાર કાઢવા વાળી. તાર ભાઈ 300 માણસ જાન લઈને આવ્યા હતા ને ત્યારે હું આ ઘરમાં આવીશું. હવે જો મને તાર ઘરની બહાર કાઢી હોય ને તો 300 માણસ ભેગા કરવા પડે, અને તાર મગજમાં થાય વિચાર છે ને ખોટા એ કાઢી નાખ. એ અમને નથી ખબર કે તમે આટલા બધા પેટના મેલા છો. નકર તમને આ ઘરની વહુ ક્યારેય ન બનાવે. એ ખબર તો મને નથી કે આ ઘરમાં તારા જેવી સફર પગી રહેશે. એ લગ્ન પહેલા બહુ લટુડા પટુડા કરતા હતા કે મારા ભાભી આવા ને મારા ભાભી ડાયા. મને તેમ હતું કે મારા નણંદ બહુ હારા છે. એ તો લગ્ન પછી તમે એમ કહેતા હતા કે અમે બા બાપુજીની સેવા કરશું ને અમે કોઈ દિવસ નોખા નહીં થાવી ને. હું બા બાપુજીની સેવા પૂછડું કરી તમે 2 વર્ષમાં થઈ ગયા નોખા. એ તો તારી માને રહેતા નતું આવડતું, નકર હું હાસવતી હતી. ગામમાં જઈને વગોણા કરે કે મારી વહુ 7 વાગે ઉઠે ને મારો વહુ ઘરનું કઈ કામ ન કરે, એટલે હું નોખી થઈ ગઈ. અને ઉપરથી તમારે જેવા ધડકા ભરવા આવી જાય. એટલે હું તમને નડું છું એમ ને? હવે નડશું એમ ને નડશો અમને હરિયા વાળા બે ને નડશું એટલે જ તને મોકલી દેશે. ઈ તો મને કાંઈ નથી કેતા. હું જ અહીંયા આવું છું, અને મને નો આવવા દે ને તો હું બાજીને આવું છું. બસ તારી માએ તને એવું જ શીખવાડ્યું છે. બસ ભાભી હવે બા વિશે એક શબ્દ ન બોલતા. આવા દો મારા ભાઈને, હમણાં બધી વાત કરી દઉં. ભાઈ સમજાવી દે ને તારી વહુને ક્યારની બા વિશે કેવા શબ્દ બોલે છે, અને કડવા કડવા વેણ કેવા બોલે છે. બસ હવે એક શબ્દ ન બોલતી. હમણાં કુમારનો ફોન આવ્યો તો, કીધું કે હવે નાઈને રાખજો તમારી બેનને, અહીંયા કાંઈ કામ નથી એનું. કેમ શું થયું? લાવો તો ફોન, હું હમણાં જ એને ફોન કરું. એ નથી કરવો ફોન. અને જે થયું છે ને એ મારી હાટું જ થયું છે. તારી ભાભી મને સમજાય થાકી કે તમે મિત્તલબેન ને વારે ઘણી અહીંયા ન આવજો. અહીંયા આવે ને એ સારું ન કહેવાય. અને હું એને ખીજાતો હોય કે એ ભલે ના આવે તને શું વાંધો છે, અહીંયા આવે તને ગમતું નથી. પણ આજ મને ખબર પડી કે બધો વાક તારો જ હતો. તું જયારે અહીંયા આવી ને ત્યારે ઘરે બાજીને આવીશું. એ આવવાની ના પડે તો હું શું કરું? મિત્તલબેન આવા ના પડે ને તો ન અવાય. આ તમારા ભાઈ મને ના પાડે છે ને તો હું નથી જાતી. મિત્તલબેન હાહરિયા ગયા પછી હાહરિયું જ આપણું ઘર ગણાય. એ હા ભાભી એ વાત તમારી સાચી છે. હું જ્યારે અહીંયા આવું ને ત્યારે મારા હાહુ હારા હારે બાજીને જ આવું છું, અને હવે પછી નહીં બાજુ. અને હવે હું ધ્યાન રાખીશ. અને ભાઈ બની શકે ને તો મને માફ કરજો, કેમ કે મારા કારણે તમારે કેટલું બધું સાંભળવું પડ્યું. એ કાંઈ વાંધો નહીં બેન, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ તારી માફી છે. કાંઈ વાંધો નહીં. અને હવે ખુશ રહેજે. અને અવતાર જવું નથી. 11 છે ને તો હમણાં થોડાક દી રોકાય છે. 11 સ્ક્રીન પછી જાય. હા મિત્તલબેન હવે 11 કરીને જ જાજો. આમ ઘરમાં જઈને છેલ્લો મેકી દો. હા ભાભી. એ મને માફ કરી દીજે. મેં મારી બેનને સમજાવવાને બદલે તારી માથે હું કેટલો ખીજાતો હતો. પણ હવે મને સમજાઈ ગયું કે વાઘ બધો મારી બેનનો જ હતો, તારો કાંઈ વાઘ નતો. એ જે છું જાજો ને બધું હવે હરખું થઈ ગયું ને. હા એ આવો પાણી ભરતી જા. હા હું પાણી ભરતી આવું, તમે દઈ દે.
હું પ્રીતિ શું હાલે છે? ભણવા જાશો કે નહીં? બપોર સુધી ભણવા જાઉં, બપોર પછી આવીને ટટારીમાં બેહું. તું માધવ? હું હીરામ જાઉં છું. છે તો હમણાં મઢડા જવું છે, આ બીજ આવે છે, તમારે આવું છે કઈ ને? હાલો જાવી. હા યા 16 તારીખે તો છે, આવું હોય તો જાવી દર્શન કરતા મારે બીજ ભરવા. ટ્રેનમાં જઈશું. હા ટ્રેનમાં જઈએ, બીજું હું. હા જો હવે વાતો પછી કરજો ને પાણી પી લે. લાવો. હવે તું જમવાનું બનાવી નાખ, આ બે રોકાઈ જાય. ના ના રોકાવું નથી, જાવું છે. આ તો આટો મારવા આવ્યા હતા. એ વાંધો ને આટો મારો ભલે, તું જા જમવાનું બનાવી નાખ, હવે રોકાઈ જાય, બપોરા કરીને જાય. હવે બપોરા કરીને જાજો, હું જમવાનું બનાવી નાખું. હા એ ખબર તો મને નથી કે આ ઘરમાં તારા જેવી પગર એ ખબર તો મને નથી કે તારા જેવી કે આ ઘરમાં તારા જેવી સફર પગી રહે છે એમ. અને ઉપરથી તમે આ ધડકા ભરવા આવી ગયા. આ એમાં હું તમે ક્યાં પડી નડું છું એમ નહીં, નડસ છો એટલે અમને તો હારી વાળા. તો મિત્રો તમને અમારી સ્ટોરી પછી એ શીખ મળે છે કે લગ્ન પછી દીકરીઓએ કામ સિવાય માવતરના ઘરે ક્યારેય આવવું નહીં. આવું પણ ક્યારેક ક્યારેક વાર તહેવારે. હા મિત્રો, હાહરિયા વાળાને બાંધીને પિયર ક્યારેય જવું નહીં. કારણ કે લગ્ન પછી હાર્યું દીકરીનું આસુ ઘર ગણવામાં આવે છે. તો હા મિત્રો, તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને મિત્રો અમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ગુજ્જુ ફેમિલીની, એને પણ ફોલો કરી નાખજો. અને યુટ્યુબમાં અમારી એક નવી ચેનલ અમે બનાવી છે ગુજ્જુ ફેમિલી વ્લોગ, એને પણ સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી.